દાહોદનો ગોદી રોડ અંડરબ્રિજ વધુ 6 દિવસ માટે બંધ રહેશે। આજથી 2 જાન્યુઆરી સુધી બ્રિજ બંધ રહેશે। બ્રિજ પર કવર શેડ લગાવવાની કામગીરી બાકી હોવાથી સમય મર્યાદા વધારવામાં આવી। હાલમાં ગોદી રોડ તરફના વિસ્તારમાં કવર શેડની ચાલી રહી છે કામગીરી। ગોદી રોડ અંડરબ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી। અગાઉ 23 થી 27 ડિસેમ્બર સુધી અંડરબ્રિજ બંધ રાખવાની કરાઈ હતી જાહેરાત। હવે 2 જાન્યુઆરી સુધી આ બ્રિજ બંધ છે। વાહનોની અવરજવર પણ આ બ્રિજ પરથી બંધ રહેશે। તો હાલમાં કવર શેડની કામગીરી ચાલી રહી છે તે જેને લઈ આ બ્રિજ બંધ રાખવાની જે સમય મર્યાદા હતી તે સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। આ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવશે। તો દાહોદના ગોદી રોડ અંડરબ્રિજને હજુ પણ બંધ રાખવામાં આવશે। પહેલા બંધ રાખવામાં આવ્યો હતો પરંતુ તે સમય મર્યાદામાં કામ પૂર્ણ ન થતા હજુ પણ 2 જાન્યુઆરી સુધી આ બ્રિજ અવરજવર માટે બંધ રહેશે। પંચમહાલથી મહત્વના સમાચાર। પંચમહાલ જિલ્લાના ઈંટ ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે કોલસો મંગાવવાના રેકેટનો હવે પર્દાફાશ થયો છે। ઘટના છે પંચમહાલની કે જ્યાં ગેરકાયદેસર રીતે જે કોલસો મંગાવવામાં આવતો હતો તે રેકેટનો પર્દાફાશ થયો। ઈંટ ઉત્પાદકો ગેરકાયદે રીતે કોલસો મંગાવતા હતા। જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ઝડપી લીધો કોલસાનો મોટો જથ્થો। ગોધરાના ટુવા ગામ પાસેથી ગેરકાયદે કોલસો ભરેલી 2 ટ્રક જપ્ત કરાઈ છે।